જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બધાને મારા જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાવામાં ટેસ્ટી અને ચટપટો એવો ચોખાના પૌવાનો ચેવડો। તો ચાલો શરૂઆત કરીએ। આપણે ચોખાના પૌવાનો ચેવડો બનાવવાનો છે તો તેના માટે મેં અહીં 500 ગ્રામ ચોખાના પૌવા લીધેલા છે, જે પેકિંગમાં આવે તે જ વાપરવાના। 50 ગ્રામ જેટલા આપણે કાજુ લીધેલા છે, 25 ગ્રામ આપણે સૂકી દ્રાક્ષ લીધેલી છે, 100 ગ્રામ જે દારી આવે તે લીધેલા છે, સિંગદાણા લીધેલા છે આપણે, કાચી સિંગ આવે તે 100 ગ્રામ, 2 ચમચી હળદર લીધેલી છે, કાશ્મીરી લાલ મરચું લીધેલું છે 2 ચમચી, લીમડાના પાન જોશે આપણે, લીલા મરચાં જોશે, નમક જોશે અને દળેલી ખાંડ જોશે, વરિયાળીનો પાવડર લીધેલો છે અને 2 ચમચી આમચૂર પાવડર લીધેલો છે મસાલા બનાવવા માટે। સૌપ્રથમ તો પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ। આપણે બાઉલ લીધું છે તેમાં આપણે મસાલો મિક્સિંગ કરશું। જે વરિયાળીનો પાવડર લીધેલો છે તેમાં નાખીશું 1 ચમચી। વરિયાળીથી ટેસ્ટ બહુ સારો આવે છે ચેવડામાં। 1 ચમચી આમચૂર પાવડર નાખીશું। દળેલી ખાંડ નાખીશું 1 ચમચી। આ ચેવડો ખાટો મીઠો હોય છે। અડધી ચમચી આપણે નમક નાખીશું સ્વાદ અનુસાર। કાશ્મીરી લાલ મરચું નાખીશું અડધી ચમચી। અડધી ચમચી આપણે હળદર નાખીશું। બધા મસાલા બરાબર મિક્સિંગ કરી લેશું। ચેવડો બની જાય પછી આપણે ઉપરથી વેરવાનો છે પાવડર। આ રીતનો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે એને સાઈડ પર મૂકી દઈશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે બધા ડ્રાયફ્રૂટ તળી લેશું। પહેલાં આપણે સિંગના દાણા તળશું। બધી સાઈડ ફેરવતા જશો એટલે સરસ તળાઈ જાય। તમે સાંભળી શકો છો કે દાણા સરસ ફૂટવા લાગ્યા છે। દાણા સરસ બ્રાઉન કલરના થઈ જવા જોઈએ। તમે જોઈ શકો છો કે દાણાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે બહાર કાઢી લઈશું। ઝારો આમાં લાવીને બધું તેલ નિતારી નાખવાનું। હવે જે ડારિયા લીધેલા છે તે આપણે તળી લેશું।
એનો પણ કલર ચેન્જ થઈ જવો જોઈએ. તેલમાં તળાય એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય છે દારિયા. દારિયાને પણ બહાર કાઢી લેશું. કાજુને પણ એવી જ રીતે આપણે તળી લેશું. થોડોક કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તળશું. તમે જોઈ શકો છો કે કાજુનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે બહાર કાઢી લેશું. એવી જ રીતે આપણે દ્રાક્ષને પણ તળી લેશું. દ્રાક્ષને પણ બહાર કાઢી લેશું. મરચાં પણ આ રીતના તળી લેશું. મરચાં એકદમ આપણે ક્રિસ્પી કરવાના છે. લીમડો પણ આ રીતનો તળી લેવાનો. બધી વસ્તુ તળાઈ ગઈ છે. તો હવે ગરમ ગરમ છે ત્યાં જ આપણે મસાલો વેરી દેશું, જેથી કરીને મસાલાનો સ્વાદ બેસી જાય. આ રીતનું મિક્સિંગ કરી લેશું. હવે આપણે પૌવા તળી લેશું. તેલ પણ સરસ ગરમ જ છે. તમે જોઈ શકો છો કે ડબલ પૌવા થઈ જાય તળી એટલે. બધા પૌવા આ રીતના આપણે તળી લેશું. આ રીતના બધા પૌવા તળાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી. ગરમ પૌવા હોય ત્યારે જ બધા મસાલા મિક્સિંગ કરવાના. તો આપણે જે અડધી ચમચી હળદર વધેલી હતી તે તેમાં મિક્સિંગ કરી દેશું, જેથી કરીને ચેવડાનો કલર સારો આવે. થોડુંક નમક નાખી દેશું. દળેલી ખાંડ લીધેલી છે, આપણે અડધી ચમચી નાખશું. આમચૂર પાવડર નાખી દેશું. જે ડ્રાયફ્રૂટ છે તે એમાં મિક્સિંગ કરી દેશું. હવે બધા મસાલા મિક્સિંગ કરી લેશું. આ ચેવડો ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે શું વાત કરવી.
તમે પણ આ રીતથી જરૂર બનાવજો. જોઈ શકો છો ને કેટલો સરસ બન્યો છે. હવે સર્વ કરી લેશું. તૈયાર છે આપણો ચટપટો અને ખાવામાં ટેસ્ટી એવો ચોખાના પૌવાનો ચેવડો. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ ચોખાના પૌવાનો ચેવડો કેવો લાગ્યો.